ધર્મના ડૂઝ એન્ડ ડોન્ટ્સ એટલે કે પાપ અને પુણ્ય. પાપ કરશો તો નરકની સજા મળશે, પુણ્ય કરશો તો સ્વર્ગનું સુખ મળશે. પાપનું ફળ દુઃખ, નરકનું ફળ, પાપનું ફળ નરક દુઃખ અને પુણ્યનું ફળ સ્વર્ગ સુખ. તમે સુખ જ ઈચ્છો છો ને? સુખમ મેં ભૂયાત દુઃખમ મેં મા ભૂત. કોઈને દુઃખ નથી જોતું, બધા સુખ ઈચ્છે છે. તો પુણ્ય કરો, સત્કર્મ કરો, પાપથી બચો, નહીં તો નરકમાં જાશો. ધર્મ મનુષ્યને સુનિયંત્રિત કરે, એના જીવનને સુવ્યવસ્થિત કરે. બીજી સત્તા એટલે સમાજ. સમાજના રીતિ અને રિવાજો અને પરંપરાઓ. તમારે સમાજમાં રહેવું છે, ઇજ્જતભેર રહેવું છે, તો તમારા સમાજના જે રીતિ રિવાજો છે, જે પરંપરાઓ છે, એનું પાલન કરો. જૂના જમાનામાં તો નાત બાર મૂકી દેતા. સમાજ દંડિત કરે. અને જે ધર્મને ન માને, જે સમાજને ન માને, એવા ઉદ્દંડ લોકોને સીધા રસ્તે ચલાવવા માટે સરકારના કાનૂન કાયદા, ઇન્ડિયન પિનલ કોડ. જો કાયદાનો ભંગ કર્યો તો પોલીસ આવે, दंड करे. पुलिस प्रशासन है, न्यायालय है, उसको दंड मिलता है. तो आ त्रणेय सत्ताओं भेगा मळी, धर्म, समाज અને સરકાર એટલે કે રાજા, એ ત્રણેય ભેગા મળી અને મનુષ્ય જીવનને સુવ્યવસ્થિત અને સુનિયંત્રિત કરે છે. It should be well controlled by all these three forces. અને મનુષ્યનું જીવન આ ત્રણેય સત્તાઓ દ્વારા સુવ્યવસ્થિત હોય. માટે સત્યમ વદ ધર્મંચર. બધાને પોતાને માટે સત્ય જોઈએ છે, તો સત્ય બોલો. સત્યમ વદ. આ ચોર લોકો ચોરી કરે, ખિસ્સા કાતરે, ઓલી ચડ્ડી બનિયનધારી ગેંગની કંઈક વાત સંભળાય, એ બધા લૂંટફાટ કરે, એ હાવ અધર્મ ને હાવ પાપ જ કરે છે ને. એ પાપનું ફળ તો એને ભોગવવું જ પડવાનું. પણ એ 3-4 જણા ભેગા મળીને ક્યાંક લૂંટ કરે, કે 10-15ની મોટી ટોળી હોય, ઓર્ગેનાઇઝડ ક્રાઇમ હોય, અને પછી જે માલ હાથ લાગ્યો હોય એ બધા એકાંતમાં જ્યારે આપસમાં વહેંચણી કરવા બેસે ત્યારે શું કહે ખબર? સારું મુહૂર્ત જોઈને નીકળ્યા હતા, આજે માલ બહુ સારો હાથ લાગ્યો છે, ખજાનો મળી ગયો, ચાલો હવે નીતિથી ભાગલા પાડી લો. પોતે કમાયો નીતિથી, અને પછી અંદરો અંદર ભાગ પાડવા બેસે ત્યારે શું કહે? હવે નીતિથી ભાગ પાડી લે. પછી એમાં ઝઘડો થાય તો ગડબડ થઈ જાય. એટલે દરેકને પોતાના માટે તો નીતિ જ જોઈએ છે, દરેકને પોતાના માટે સત્ય જ ખપે છે, દરેકને પોતાના માટે બીજાની પાસેથી સદવ્યવહારની જ આશા છે. તો ભાઈ તમે શું કામ એવું કરો છો બીજાની હારે? ધર્મનું પાલન કરો. સત્યમ વદ ધર્મંચર. બધામાં ભગવાન બેઠો છે, સૌની સાથે સદવ્યવહાર કરો, કોઈનું અપમાન ન કરો,
सकल लोक मां सौने वंदे निंदा न करे केनी रे वाच काछ मन निश्चल राखे धन धन जननी तेनी रे वैष्णव जन तो तेने कहिए जे पीड़ पर आई जाने रे पर दुखे उपकार करे तो ये मन अभिमान न आने रे वैष्णव जन तो तेने कहिए सिया राम मैं सब जग जानी करऊं प्रणाम जोरी जुग पानी। मनुर्भवा मनुष्य ने मनुष्य बनावनार धर्म छे એ બધામાં ભગવાનનું દર્શન કરતા શીખવાડે। સિયા રામમય સબ જગ જાની સિયા રામમય સબ જગ સબ ગાઈએ एष धर्म सनातन। बाकी तो बधी अलग अलग उपासना पद्धति होय पण धर्म आटलो ज छे जेनी आपणे हमणा चर्चा करी। बाकी अलग अलग उपासना पद्धति सौनी होय कि आ यज्ञो करो ने आम नमाज पढ़ो ने आम प्रेयर करो ने आવું આવું બધું। પણ વાત મૂળ આ છે અને એટલા માટે ભાગવતમાં જે ધર્મ નો ઉપદેશ છે એને ભાગવત ધર્મ કહે છે અને માત્ર સનાતન જ નથી એ એટલો બધો પરફેક્ટ અને ઉદાર છે કે આ વૈશ્વિક ધર્મ બનવાની હેસિયત રાખે છે। એટલા માટે સનાતન ધર્મના સિદ્ધાંતોને અનુસરશે તો જ વિશ્વનું કલ્યાણ થાય। આ સનાતન ધર્મમાં આપણે પેદા થયા એટલા માટે નથી બોલતા। આના વિચારો તમે એનો કમ્પેરેટિવ સ્ટડી કરો। વૈશ્વિક ધર્મ બનવાની એક યોગ્યતા, એક ઉદારતા, એક ઊંડાણ, એનું ફિલોસોફિકલ ઊંડાણ, એની આચરણની ઊંચાઈ, એનું સર્વસમાવેશીપણું, એની પરમત સહિષ્ણુતા આ સનાતન ધર્મને વૈશ્વિક ધર્મની કેટેગરીમાં મૂકી શકે। સનાતન ધર્મ બધાનો સન્માન કરતા શીખવા। અમારા ન માને ને જીવવાનો અધિકાર નહીં ને એને મારી નાખવામાં આવે ધર્મ પૂછીને, મઝહબ પૂછીને, એ સનાતન ધર્મ નહીં। सबका आदर करता है। मैं सबकी माता का आदर करूंगा, सबकी माता को प्रणाम करूंगा, ये मेरे संस्कार हैं जो मेरी मां ने ही दिए हैं। लेकिन मैं ऐसे संस्कार देने वाली मेरी मां की पूजा करूंगा।
मैं सभी धर्मों का आदर करूंगा, लेकिन ऐसा मुझे सिखाने वाला मेरा सनातन धर्म, उसकी मैं पूजा करूंगा। केवल आदर नहीं, उसकी मैं पूजा करूंगा। पण हूँ कया करूँ हमेशा कि उदारता અને સહિષ્ણુતા એ સનાતન ધર્મની ઓળખાણ છે એનો પરિચય છે। પણ આપણી ઉદારતા આપણી મૂર્ખતા ન બની જાય અને આપણી સહિષ્ણુતા આપણી કાયરતા ન બની જાય, એની સાવધાની રાખવી પડશે। આપણે ઉદાર છીએ, બેવકૂફ નહીં। આપણે સહિષ્ણુ છીએ, કાયર નહીં। હરિનો માર્ગ છે શુરાનો, એમાં નહીં કાયરનું કામ। જોને પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ। જોને સુતવિત દારા શીશ સમર્પે તે પામે રસ પીવા। જોને સિંધુ મધ્યે મોતી લેવા માહી પડ્યા મર જીવા। જોને મરણ આગમે તે ભરે મુઠ્ઠી દિલની દુગ્ધા में। જોને તીરે ઉભા એ જુએ તમાશો તે ન પામે રસ પીવા। જોને भक्ति भगवान की बहुत बारीक है, शीश सौंपे बिना भक्ति नाही। केवल नाचना कूदना तालियां पीटना रंडियां खेल की भक्ति नाही। भक्ति भगवान की बहुत बारीक है, शीश सौंपे बिना भक्ति नाही। અહીંયા તો ફના થઈ જવાની વાત। હરિનો માર્ગ છે શુરાનો। ભક્તિ એ કાયરોનું કામ નથી। ભગવા પહેરવા, સાધુ થાવું એટલે કેસરિયા કરવા। ભગવો રંગ કેસરી। જૂના જમાનામાં યુદ્ધમાં જે કેસરિયા કરે એ કિલ્લામાંથી બહાર આવી જતા હતા લડવા માટે, કે હવે જે થવું હોય તે થાય। એને કેસરિયા કર્યા કહેવાય। ગૃહસ્થ એ તો કિલ્લામાં રહીને લડે છે, ધર્મનું આચરણ કરે છે, ધર્મપૂર્વક સંઘર્ષ કરે છે। પણ સંન્યાસી થવું એટલે ગૃહસ્થાશ્રમના કિલ્લામાંથી બહાર નીકળી જવું, ભગવા કપડાં પહેરી લેવા, मतलब केसरिया करवा। आने माटे हिम्मत જોઈએ, आना माटे शूरवीरता જોઈએ। साधु थवुं एटले मफतनुं खावुं समाजनी माथे पड़वुं एम नहीं। साधु समाजनी लायबिलिटी नहीं, साधु समाजनी एसेट छे। क्यारे ई साधु ज्यारे आवा केसरिया करे धर्मने माटे थई। झूपड़े झूपड़े जाए, जंगलोनी अंदर पण वनबंधुओनी पासे पहुंचे। राम जंगल जंगल झूपड़े झूपड़े गया, कारण के क्याक शबरी एनी प्रतीक्षा करे। मेरी झोंपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, ओ राम आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे। मेरी झोंपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे। कोई जगह गुरुना वचन में विश्वास राखीने शबरी प्रतीक्षा करी रह्या छे। त्यारे श्री राम चक्रवर्ती सम्राट महाराज दशरथना महल में राजकुमार बनी अने महलोना सुख सुविधाओं ने भोगवता रहे। ये केम चाले? राम गया छे वन में, ऋषिओना आश्रमों में पहुंचा छे अने शबरी जेवानी झूंपड़ी ने पण पावन करी। એટલા માટે રામને આપણે મૂર્તિમંત ધર્મ કહીએ છીએ। રામો વિગ્રહવાન ધર્મ, ધર્મ ये है।
માણસને માણસની સાથે જોડવાની